ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના પ્રાંગણ ખાતે પ્રાર્થના સભા તથા રેડિયો કાતણ કાર્યક્રમ યોજાયો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે બાપુની પ્રતિમાને સૂતરની આંટી અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજે તારીખ 30 જાન્યુઆરી છે। આજની તારીખના ઇતિહાસની વાત કરીએ તો આજે વર્ષ 1948માં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। તેમની યાદમાં ભારતમાં આજનો દિવસ બલિદાન દિવસ તરીકે યાદ કરાય છે। મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે શિક્ષકો દ્વારા રેડિયો કાતણથી સૂતરની આંટી બનાવીને ગાંધી બાપુની પ્રતિમાને અર્પણ કરવામાં આવી હતી। ત્યારે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ, ચેરમેન, સભ્યો સાથે સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। 3 જાન્યુઆરીએ દર વર્ષે જેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખે છે। શાળાના આચાર્યો, શિક્ષકો, વાલીઓ અને બાળકો દ્વારા કાંકણ સ્પર્ધાનો કાર્યક્રમ આપ્યો છે। દરેકને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવે છે। ગાંધીજીએ પોતાના જીવનમાં જે 4 મૂલ્યો રહ્યા છે, સ્વચ્છતા, અહિંસા, વિનમ્રતા અને ક્ષમા, દરેક માણસે પોતાના જીવનમાં ઉતારવા જોઈએ, એના માટેનો એક ભગીરથ પ્રયાસ કર્યો છે। સાથે સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપીએ છીએ।